અશ્વત્થામા મનમાં દ્વેષ ભાવ રાખી અને બોલતો ગયો કે પાંડવો પીળું પાન, પાંડવો ભલે જીવતા પણ એના વંશમાં કોઈને જીવવા નહીં દઉં. અને એમાં એને સમાચાર મળે કે ઉત્તરાના ઉદરમાં ગર્ભ છે અને વિચાર આવ્યો કે ગર્ભનો જન્મ થઈ જાય તો પછી બાળકને મારવાની તકલીફ પડે, એના કરતા ગર્ભમાં જ બાળકને મારી નાખે. ઉત્તરા એટલે અભિમન્યુની પત્ની. અર્જુન સુભદ્રાનો પુત્ર, ભગવાન કૃષ્ણનો સગો ભાણેજ અભિમન્યુ, જે 7 કોઠા યુદ્ધમાં ચક્રાવામાં વીરગતિને પામી ગયા હતા. અને એ વખતે એની પત્ની ઉત્તરા 16 વર્ષની અવસ્થા, ગર્ભાવસ્થામાં હતી જ્યારે અભિમન્યુ વીરગતિને પામી ગયા છે. વિધવા ઉત્તરાના ઉદરમાં રહેલા ગર્ભ ઉપર આ દુષ્ટ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ફેંક્યું છે. અને બ્રહ્માસ્ત્ર આવ્યું એટલે ઉદરમાં આગ લાગી ગઈ, હાહાકાર મચ્યો. 16 વર્ષની છોકરી, પતિની ગેરહાજરી, પાંડવોના વંશની આ અંતિમ નિશાની. આ ગર્ભ જો ખતમ થઈ જાય તો પાંડવો નિર્વંશ જાય. શું કરું? કિસે કરે कहाँ करे ये शिकायत अपनी. એને શિકાયત કરવી છે, ફરિયાદ કરવી છે, પણ કોની પાસે કરે? કારણ કે ફરિયાદ સાંભળનારું ઠેકાણું તો ક્યારનું છીનવાઈ ગયું છે. પણ એક કવિ બહુ સુંદર લખે કે મુકદ્દર में लिखा हो परदेश तो फिर वतन को क्या याद करना, जहां कोई न हो अपना वहां क्या फरियाद करना. જ્યાં કોઈ આપણું હોય જ નહીં, ત્યાં ફરિયાદ કોની આગળ કરે? એ વખતે ઉત્તરાને પરમાત્મા યાદ આવે અને એને 2 જ શ્લોકમાં, ભાગવતમાં 2 શ્લોક જ મળે છે. 2 શ્લોકમાં ઉત્તરાએ પ્રાર્થના કરી છે અને અત્યાર સુધીના ઈશ્વરના ક્રમને તોડાવ્યો છે. ભગવાન જન્મે છે, પ્રગટે છે, જન્મતા નથી. માના ઉદરથી ભગવાને જન્મ લીધો હોય એવો એક પણ દાખલો નથી. ભગવાન પ્રગટ થાય છે. પણ આ ઉત્તરાની સ્તુતિએ ભગવાનને મજબૂર કર્યા ઉત્તરાના ઉદરમાં જવા માટે. 2 શ્લોકમાં એને સ્તુતિ કરી. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે, નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહી પાહી, 2 વખત પાહી શબ્દનો ઉચ્ચાર પરમાત્માને પરવશ કરવા માટે આ કાફી છે. માત્ર પાહી શબ્દનો ઉચ્ચાર, પાહી શબ્દનો અર્થ તમને સમજાવું તો અંતિમ ચીસ. મરતો માણસ ચીસ પાડે અને એ ચીસ અડધી રહી જાય ને પ્રાણ નીકળી જાય, એને પાહી કહેવાય. ઉર્દુમાં ગઝલ, ગઝલ શબ્દનો અર્થ થાય છે પાહી, અંતિમ ચીસ. 2 વખત પાહી પાહી અને પરમાત્મા પરવશ થયા છે. એને ભગવાનને કીધું કે મહારાજ, આ તારા વાલા પાંડવોના વંશની અંતિમ નિશાની હવે બચાવવી તારા હાથમાં છે. આ કદાચ મારી આયુષ્ય પૂરી થઈ ગઈ હોય તો આ બાળકને જન્મ આપું ત્યાં સુધી મને જીવતી રાખ, અને કા મારા બાળકની આયુષ્ય ન હોય તો એક કામ કર પ્રભુ, જન્મ આપું ત્યાં સુધી હું જીવું, પછી મારી બધી આયુષ મારા બાળકને મળે. આ બાળકને જીવતો રાખવા માટે હું મરવા તૈયાર છું. મારી બધી આયુષ મારા બાળકને દઈ દેજે, પણ મહેરબાની કરીને માં દીકરો અમે 2 ભેગા ન મરી જઈએ એટલા માટે પાહી પાહી પાહી. અને જગતનો નાથ અંગુષ્ઠનું રૂપ ધારણ કરી અને ઉત્તરાના ઉદરમાં આવ્યા અને ગર્ભમાં રહેલા પરીક્ષિતની પરમાત્માએ રક્ષા કરી છે. ઘણા દિવસથી પ્રભુ હસ્તિનાપુરમાં રોકાયા હતા, વિદાય માંગે અને રસ્તામાં કુંતાજી ઉભા હતા. ભગવાન કૃષ્ણની અદ્ભુત સ્તુતિ કુંતાજીએ પણ કરી છે, પણ મારે સ્તુતિને વંદન કરી લેવા પડે, સમય આપણી પાસે બહુ ઓછો છે. કુંતાજીએ સ્તુતિ કરીને પ્રભુને કીધું, પ્રભુ આ પુનઃ પાછા પધારો. અને ભગવાન કૃષ્ણ પુનઃ પાછા હસ્તિનાપુર આવ્યા છે. ધર્મરાજને સાથે લઈ અને ભીષ્મને ગતિ આપવા માટે ગંગાના કિનારે, જ્યાં બાણસૈયા ઉપર ભીષ્મ દાદા સુતાતા, ત્યાં કૃષ્ણ આવ્યા છે. ધર્મ સાથે ભીષ્મ દાદાનો થોડો સંવાદ. ધર્મરાજે એક સુંદર સવાલ કર્યો છે. મહાભારતની કથા, ધર્મએ
ધર્મનો ઉપદેશ માંગ્યો છે. ભીષ્મ દાદાને કીધું કે મને ધર્મ સમજાવો. 5 પ્રકારના ધર્મોનો ઉપદેશ ભીષ્મ દાદા ધર્મરાજને સમજાવે. દાન ધર્માન, રાજ્ય ધર્માન, મોક્ષ ધર્માન, વિભાગશ, સ્ત્રી ધર્માન, ભગવત ધર્માન, સમાસ અભ્યાસ યોગત. ભગવાનની સામે ભીષ્મ દાદાએ પ્રભુની સ્તુતિ કરી છે. અદ્ભુત સ્તુતિ છે. ભીષ્મ સ્તુતિ વંદન કરી લો. ભીષ્મએ કીધું કે પ્રભુ, આટલા વર્ષોથી મારી આ કુંવારી મતિ ઇતિ મતિ રૂપ કલ્પિતામ વિતૃષ્ણામ. હે પ્રભુ, મારી તૃષ્ણા વાળી આ બુદ્ધિ અત્યાર સુધી કોઈનો સ્વીકાર નહોતી કરતી. આજે તમારો સ્વીકાર કરવા માંગે છે. હું મારી મતિ તમારા ચરણે સમર્પિત કરું. અને અંતે ભીષ્મ દાદાએ તપના અંતે નિર્મળ બનેલો આત્મા પણ પરમાત્માના ચરણે સમર્પિત કર્યો છે. 6 મહિનાથી કાળને અટકાવીને સૂતેલો એક મહાપુરુષ આજે મહાપ્રયાણ કરે છે. જ્યોતના રૂપમાં આત્મા નીકળ્યો અને પરમાત્મામાં મળી ગયો. 6 મહિના સુધી કાળને અટકાવ્યો છે ભીષ્મ દાદાએ. આનો અર્થ એવો થયો કે કાળને અટકાવી શકાય છે. તો આપણે ત્યાં એવી કહેવત કે 5મ માંડી હોય તો છઠ ન થાય, ખોટી વાત છે. 5મ માંડી પુણ્યમ કરવી હોય તો થાય, પણ એના માટે સાધના કરવી પડે, ઉપાસના કરવી પડે, ભક્તિ કરવી પડે.